માતા પિતા તેમના બાળકોને 18 વર્ષ સુધી જીવની જેમ સાચવીને મોટા કરે છે. માતા પિતાનું સહેજ પણ વિચાર્યા વગર ભાગીને પ્રેમ લગ્ન કરી લે છે. લવ મેરેજને 1 વર્ષ પણ નથી થતો ને પ્રેમનો નશો વાસ્તવિકતાની સ્થિતિ સામે ઝૂકી જાય છે. લવ મેરેજમાં શરૂઆતમાં બધું સારું લાગે છે. આ વિડીયો વ્યૂ નેટવર્કે 13 મહિના પહેલા લવ મેરેજ સમયે માતા પિતાની સહમતિ હોવી જોઈએ તે મુહિમ ઉપાડી હતી તેના છે. કહેવાય છે ને કે સાચા ઈરાદા સાથે ઉપાડેલું પગલું ક્યારેય ખાલી નથી જતું. 13 મહિના પહેલા વ્યૂ નેટવર્ક એક મુહિમ છેડી હતી જેમાં તમે અને અમે સાથે હતા. આજે ગર્વ સાથે કહેવું છે કે આપણી એ મહેનત અને તમારું સમર્થન રંગ લાવ્યું છે. રાજ્યમાં દીકરીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે. ભાગીને થતા લગ્નની નોંધણી જે અત્યાર સુધી સરળતાથી થઈ જતી હતી તેના પર હવે બ્રેક લાગશે. નવા નિયમો મુજબ હવે ગામડામાં તલાટી પોતાની મરજીથી સીધું મેરેજ રજીસ્ટ્રેશન નહીં કરી શકે. આ માટે હવે ક્લાસ 2 ઓફિસરની મંજૂરી લેવી ફરજિયાત બની જશે. આપણી મુહિમનો મુખ્ય ઉદ્દેશ હતો કે માતા પિતાની જાણ બહાર લગ્ન ન થવા જોઈએ. સરકારે આ વાત ગંભીરતાથી લીધી છે. હવે આવા કિસ્સામાં યુવક અને યુવતી બંનેના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે અને જવાબ આપવા માટે તેમને પૂરા 30 દિવસનો સમય મળશે. આવતીકાલે કેબિનેટની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય પર સત્તાવાર મહોર લાગશે. આ જીત માત્ર વ્યૂ નેટવર્કની નથી, આ જીત તમારી છે જેણે આ મુહિમને જન આંદોલન બનાવ્યું હતું. આવો એક નજર કરીએ વ્યૂ નેટવર્કે 13 મહિના પહેલા ઉપાડેલ મુહિમ પર. આ વિડીયો તમારા માટે અગત્યનો છે, માટે અંત સુધી જુઓ અને તમે સહમત હો તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. માતા પિતા તેમના બાળકોને 18 વર્ષ સુધી જીવની જેમ સાચવીને મોટા કરે છે. પછી અચાનક આ લોકોને કોઈ અજાણ્યા વ્યક્તિ જોડે પ્રેમ થઈ જાય છે અને પ્રેમ પણ એવો કે પોતાના મા બાપનો વર્ષોનો પ્રેમ ભૂલી જાય છે. માતા પિતાનું સહેજ પણ વિચાર્યા વગર ભાગીને પ્રેમ લગ્ન કરી લે છે. ત્યારે માતા પિતાના માથે દુઃખનો પહાડ તૂટી પડે છે અને એક પળમાં આટલા વર્ષોની લાગણીઓ અને સંબંધો વેર વિખેર થઈ જાય છે અને સમાજમાં બદનામી થાય તે જુદી. તો તમને શું લાગે છે, કોર્ટ મેરેજ કરતી વખતે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ કે નહીં? આ જ મુદ્દો ઘણા નેતાઓએ ઉઠાવ્યો હતો પણ હજી સુધી કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવ્યું. વ્યૂ નેટવર્ક આ બાબતે મુહિમ ચલાવવા જઈ રહ્યું છે જેમાં અમારે તમારા સહકારની જરૂર છે. તમારે બસ આ વિડીયોને શેર કરી સરકાર સુધી પહોંચાડવાનો છે. લવ મેરેજને 1 વર્ષ પણ નથી થતો ને પ્રેમનો નશો વાસ્તવિકતાની સ્થિતિ સામે ઝૂકી જાય છે. પછી ઘરમાં કકળાટ અને કંકાસ ચાલે છે. આખરે યુવતી માતા પિતા પાસે પરત ફરવાના રસ્તાઓ શોધે છે કે પછી જીવનનો અંત આણતી હોય છે. લવ મેરેજમાં શરૂઆતમાં બધું સારું લાગે છે પણ જ્યારે હકીકતથી વાકેફ થવાની વાત હોય ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે. એટલે આજની પેઢીએ માતા પિતાને દુઃખી કર્યા વગર તેમની સંમતિથી જ લવ મેરેજ કરવા જોઈએ અને એવો કાયદો પણ આવવો જ જોઈએ કે માતા પિતાની મંજૂરી વગર લગ્ન ના થાય. કોર્ટ મેરેજ સમયે માતા પિતાની સહમતિ હોવી જોઈએ કે નહીં, આ બાબતનો મુદ્દો કોંગ્રેસ હોય કે ભાજપ બધાએ ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રીએ પણ આ બાબતે કટાક્ષ કર્યો હતો પણ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. જે છોકરીઓ બગાડી જવામાં કંઈક ફરીથી જોવું જોઈએ, બધાનો સ્ટડી કરવો જોઈએ કે જેથી કરીને મા બાપની અંદર સહમતિ થાય એવું કંઈક થઈ શકે. બંધારણ આપણને ક્યાંય ના નડે તો એના માટે એક સ્ટડી કરીશું. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.